આજે બનાવશું આપણે સિંગ અને બટેકાની ખીચડી. તો એના માટે આપણે 2 બટેકા લીધા છે અને સિંગને શેકી અને એને ફોતરા કાઢી નાખ્યા છે. 1 ચમચી સફેદ તલ લીધા છે, અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી રાઈ લીધી છે, અડધી ચમચી સિંધો મીઠું લીધું છે, અડધી ચમચી ખાંડ લીધી છે, 8-10 લીમડાના પાન લીધા છે, 2 મરચાંની કટિંગ કરીને લીધા છે, ધાણા લીધા છે અને 1 લીંબુ લીધું છે. તેલ લેશું અને પાણી લેશું તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો બટેકાની છાલ ઉતારી નાખશું. પહેલા આ રીતે બધે 2 બટેકા ઉતારી નાખશું. બટેકાની છાલ ઉતારી નાખી છે અને કટિંગ કરી નાખશું. હવે આ રીતનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું, એકદમ પતલું હાવ. બધાને આપણે કટિંગ કરી લીધી છે. આ રીતની લઈને 4-5 ની પેલા કટિંગ કરી નાખશું. આ રીતે કટિંગ કરવાનું સાડું. બધું આ રીતે કટિંગ કરી નાખશું. આપણે બધા બટેકાને કટિંગ થઈ ગયું છે અને 2 થી 3 પાણીમાં ધોઈ નાખશું. આપણે બટેકાને સારી રીતના ધોઈ નાખ્યા છે અને 4 થી 5 મિનિટ પંખા નીચે મૂકી દઈએ ઉકળવા. આપણા શેકેલા સિંગદાણાને ખાણીમાં અધકચરા ખાંડી લેવું. સિંગદાણા આપણે ખાંડી દીધા છે અને વઘાર કરી લેશું. હવે આમાં તેલ નાખીશું. આમાં ઘી નાખી તો પણ ચાલે. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આ રાઈ નાખીશું. હવે આ જીરું નાખીશું. આ સફેદ તલ, અને મરચાં, આપણે બધી વસ્તુ સારી રીતના શેકાઈ ગઈ છે. આમાં બસીને બટેકા નાખશું. હવે પાણી છગોળા નાખશું. 2 પેલા ઢાંકી મૂકી દઈશું. હવે થાળી લેશું ઉપર ત્યાં. ઉપર ત્યાં મીઠું નાખશો. ખાંડ નાખશો. લીંબુનું ફાડું નીસોશો. આપણે જે સિંગદાણા છે એ નાખશું. હલાઈ નાખશું. હવે કોથમીર નાખી અને ઉતારી દઈશું નીચે. બંધ કરી દેવું ગેસ. આપણા સિંગ અને બટેકાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. એને સર્વ કરી દઈશું.
કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.